નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના જવાહરનગર વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ એટલે કે એસએમસીની ટીમે વિદેશી દારૂના જથ્થા સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે। કરોડિયા રમેશનગર વિસ્તારમાં બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો। દરોડા દરમિયાન સ્થળ પરથી અંદાજે 4.30 લાખ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। પ્રાથમિક માહિતી મુજબ પોલીસે 35 થી 40 જેટલી પેટી દારૂ ઝડપી પાડ્યો છે। આ કાર્યવાહી દરમિયાન અલ્પેશ મેહુલિયા અને ખાલિદ કાસમ શેખની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય એક વ્યક્તિની પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે। ઉલ્લેખનીય છે કે આ જ વિસ્તારમાં અગાઉ જવાહરનગર પોલીસે 2 વખત દરોડા પાડ્યા હોવાની માહિતી સામે આવી છે। જો કે અગાઉની કાર્યવાહી દરમિયાન પોલીસને સફળતા મળી ન હતી, ત્યારે હવે એસએમસીની ટીમે દરોડો પાડી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે। સમગ્ર મામલે જવાહરનગર પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, કોને પહોંચાડવાનો હતો અને આ સમગ્ર નેટવર્કમાં અન્ય કોણ સંડોવાયેલું છે તે દિશામાં પોલીસે વધુ તપાસ શરૂ કરી છે।